નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 13 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવી માહિતી આખા ગુજરાતમાં તમને કોઈ એકેડેમી અથવા કોઈ ચેનલ નહીં આપે. તો તાજેતરમાં વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 11 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ. તો તાજેતરમાં વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ 11 મેએ ઉજવવામાં આવે છે. આની શરૂઆત તો કે 1993થી થઈ છે. મે અને ઓક્ટોબરના બીજા શનિવારે એટલે થર્ડ શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. તો મેમાં તો કે 11 મે 2024ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. તો આ બંને દિવસો ખાસ કરીને યાદ રાખવા, કારણ કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસના બંને દિવસો છે. ખાલી એટલું યાદ રાખો તો ચાલે, મે અને ઓક્ટોબરના બીજા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આની થીમ શું છે? તો કે જંતુઓનું રક્ષણ કરો અને પક્ષીઓનું રક્ષણ કરો. તો ખાસ કરીને આ એની થીમ છે, એ પણ યાદ રાખવી. ત્યારબાદ પક્ષીઓને લગતા થોડાક દિવસો જોઈ લઈએ. તો કે વિશ્વ સ્પેરો દિવસ તો કે 20 માર્ચે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય પક્ષી દિવસ તો કે 5 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં તેના પ્રકારનું પ્રથમ રાજ્ય સ્થળ પક્ષી એટલાસને છે? તો કેરળમાં છે આ પક્ષી. તો ખાસ કરીને આ પણ યાદ રાખવી પોઈન્ટ. ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું જે આવેલા તેનું એક વખત રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ. 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ. 4 મે તો કે કોલ માઇલ્સ ડે. 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે. 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવવામાં આવે છે. 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ ઉજવવામાં આવે છે. તો આ મે મહિનાના અત્યાર સુધી જે ચાલ્યા તે દિવસોનું રિવિઝન કર્યું. ત્યારબાદ તાજેતરમાં જેમ્સ એન્ડરસનના ક્રિકેટરમાંથી નિવૃત્તિ લીધી છે. તો તે કયા દેશના ખેલાડી છે? તો કે ઇંગ્લેન્ડના ખેલાડી છે જેમ્સ એડન્સન. તો ખાસ કરીને નામ યાદ રાખવું અને દેશ યાદ રાખવું. તો તાજેતરમાં જેમ્સ એડન્સ જે ક્રિકેટરમાંથી નિવૃત્તિ લીધી છે, જે ઇંગ્લેન્ડના ખેલાડી છે. તો એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કોલિન મુનરોએ નિવૃત્તિ લીધી છે, જે ન્યૂઝીલેન્ડના છે. અને સાઈ પ્રણીતે જે બેડમિન્ટનના ખેલાડી છે તેને પણ નિવૃત્તિ જાહેર કરી. હવે આ કોન્ટે મોમોટા એ જાપાનના છે, તે બેડમિન્ટનના ખેલાડી છે, એની નિવૃત્તિ લીધી. અને સૌરભ ઘોષાલ જેને પણ તાજેતરમાં નિવૃત્તિ લીધી આંતરરાષ્ટ્રીય ખેલોમાંથી. તો ખાસ કરીને કયા વ્યક્તિ કઈ ખેલ સાથે સંકળાયેલો છે તે તો યાદ જ રાખવું અને દેશ યાદ રાખવાનો આપણે. ત્યારબાદ માતાઓને સન્માન. તાજેતરમાં માતા તીર્થ આશ્રી ઉત્સવ ક્યાં આયોજન કરવામાં આવ્યું આનું? તો કે આવો એક ઉત્સવ નેપાળમાં ઉજવાય છે. ખાસ આવું ભારતમાં પણ ઉજવાતું આપણે જોઈએ ડિટેલમાં. માતાઓનું સન્માન. તાજેતરમાં માતા તીર્થ આશ્રી ઉત્સવનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું. એટલે કે આ દિવસે તો કે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે અને માતાને સન્માન કરવામાં આવે છે. માતા માટે કપડાં વગેરે એમની પૂજા કરીને એવું બધી કરે છે. તો આ ખાસ કરીને આવો દિવસ ઉજવવામાં આવે છે. જે માતાને પોતાના ભગવાન સ્વરૂપે માને છે, આપણે તો એ જ ભગવાન છે એ માને એ લોકો. તો હવે નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે અને ચલણ તો કે નેપાળી રૂપિયો છે. પ્રમુખની વાત કરીએ તો રામચંદ્ર પોંડેલ છે અને પીએમ તો કે પુષ્પકમલ દહલ છે. તો નેપાળ વિશે એટલી માહિતી ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ નેપાળનું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ. તો કે નેપાળ 2025ને વિશેષ પ્રવાસ વર્ષ તરીકે નિયુક્ત કર્યું હતું અને પોખરને તેમની પ્રવાસની રાજધાની તરીકે નિયુક્ત કરી હતી. નેપાળમાં બિસ્કેટ યાત્રા ઉત્સવ શરૂ થયો હતો. બહુરાષ્ટ્રીય લક્ઝરી કવાયત શાંતિ પ્રયાસ આઈવી કાઠમંડુમાં યોજાયું હતું અને રેઇડ બ્લોન્ડ ટુરિઝમ કોન્ફરન્સ નેપાળમાં યોજાયું હતું. નેપાળ સમલૈંગિક લગ્નની નોંધણી કરનાર દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો હતો. તો ખાસ એટલી ડિટેલ નેપાળ વિશે આઈએમપીસી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં પુરુષોના T20 વર્લ્ડ કપ 2024માં શ્રીલંકાના ટીમની સત્તાવાર સ્પોન્સર કોણ બન્યું છે? તો અમૂલ બન્યું છે, જેનું મુખ્ય મથક આણંદ ખાતે આવેલું છે. તો ખાસ એટલી ડિટેલ યાદ રાખવી. તાજેતરમાં પુરુષના T20 વર્લ્ડ કપ 2024માં તો કે શ્રીલંકાની ટીમના સત્તાવાર સ્પોન્સર તરીકે અમૂલ બન્યું છે. હવે આઈસીસી પુરુષનો T20ની વાત કરીએ તો વર્લ્ડ કપ 9મી આવૃત્તિ છે. 2024ના 1થી 29 જૂન 2024 સુધી રમાશે આ, અને વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકામાં રમાશે આ ગેમ. હવે કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત ભાગ લેવા જઈ રહ્યું છે આ ગેમમાં. 20 ટીમો આ ગેમમાં પ્રથમ વખત ભાગ લેવા જઈ રહી છે.
હવે પહેલી તો કે 2007માં યોજાઈ હતી દક્ષિણ આફ્રિકામાં. ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવી. અને છેલ્લી તો કે 2022માં રમાઈ હતી ઓસ્ટ્રેલિયામાં. ઇંગ્લેન્ડ જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. તો ખાસ આ પહેલું અને છેલ્લું યાદ રાખવાનું ને હમણાં નવું યોજાશે. હવે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને યુસેન બોલ્ટને નિમણૂક કરવામાં આવી હતી. અને સત્તાવાર ગીત તો કે આ દુનિયાની બહાર. હવે ભારતીય જગવાગલ શ્રીનાથ સહ-રેફરીમાંથી એક છે અને 20માં 2 ભારતીયો નીતિન મેબડ અને જયરામ મનોગોપાલ્ય છે જે રેફરી તરીકે. હવે અમૂલ સાઉથ આફ્રિકા, અમેરિકા અને શ્રીલંકાની ટીમની સ્પોન્સર છે, જ્યારે કર્ણાટક મિલ્ક ફેડરેશન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડની સ્પોન્સર બની છે. તો ખાસ કરીને આ સ્પોન્સરો વિશે યાદ રાખવી. ત્યારબાદ ICCIની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1909માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે દુબઈ UAEમાં આવેલું છે અને હાલના CEO તો કે જોફ એલાન્ટિસ છે જે ઓસ્ટ્રેલિયાના છે અને ચેરમેન તરીકે ગ્રેગ બાર્કલ છે, એ ન્યૂઝીલેન્ડના છે. તો કેટલી ડિટેલ યાદ રાખવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વિશે. તાજેતરમાં મ્યાનમાર પછી દક્ષિણ એશિયામાં કયા બહુમતી વસ્તીનો ઘટાડો થયો છે? તો કે ભારતમાં આ બહુમતી વસ્તીનો ઘટાડો થયો છે. તો કે જે મેજોરિટી વસ્તી ભારતમાં કઈ છે તો હિન્દુ છે, તો હિન્દુનો ઘટાડો થયો છે. એવી રીતના જે મેજોરિટી વસ્તી હોય એનો ઘટાડો થયો હોય તે રેન્ક બહાર પાડવામાં આવ્યો છે. તો તાજેતરમાં મ્યાનમાર પછી દક્ષિણ એશિયામાં ભારતની બહુરાષ્ટ્રીય વસ્તીનો ઘટાડો થયો છે. આ રિપોર્ટ કોને બહાર પાડ્યો છે? તો કે વડાપ્રધાનની જે આર્થિક સલાહકાર પરિષદ છે જેના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. અને રિપોર્ટમાં તો કે ધાર્મિક લઘુમતીઓનો હિસ્સો તો કે એક ક્રોસ કેન્ડી વિશ્લેષણ પણ છે. અને દક્ષિણ એશિયાના દેશોમાં બહુમતી વસ્તી કેવી રીતના બદલાય છે તેને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. વાત કરીએ તો મ્યાનમાર અહીંની બહુરાષ્ટ્રીય વસ્તીમાં સૌથી વધારે ઘટાડો થયો છે, જ્યારે બાંગ્લાદેશમાં સૌથી વધુ વધારો થયો છે મેજોરિટી વસ્તીમાં. તો ખાસ કરીને આ 2 ડેટા યાદ રાખવા. અને બીજા નંબર ઉપર ભારત છે, તો એ પણ યાદ જ રાખવાનું હોય. હવે કેટલો વધારો નહીં તમારે કંઈ યાદ નથી રાખવું, ખાલી ક્યારથી ક્યાર સુધીનું લીધું ને એ યાદ રાખજો. 1950થી 2015 સુધીના આંકડા લેવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ મહામત ઇદેસ ડેબી ઇન્તો તરીકે ચૂંટાયા છે? તો કે સાંડના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નામ બહુ વિચિત્ર છે, મહામત ઇદેસ ડેબી ઇન્તો બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં સાંડ દેશના નવા રાષ્ટ્રપતિ મહામત ઇદેસ ડેબ ઇન્તો તરીકે ચૂંટાયા છે. હવે સાંડની વાત કરીએ તો તેમની રાજધાની એનજાડેમેન્ના છે અને ચલણ તો કે SCFA ફ્રેન્ચ છે. અને PM તો કે સક્સેન મસલા લેટર્સ છે. અને પ્રેસિડેન્ટ તો કે મહામત ઇદેસ ડેબી બન્યા છે તાજેતરમાં જ. તો ખાસ કરીને આ નિયુક્તિ યાદ રાખવી. હવે ત્યારબાદની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિયુક્તિ જોઈ લે. તો કે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી તો કે જ્હોન સ્વીટિન અને પનામાના પ્રમુખ જોસ રાઉલ મુલિનો બન્યા છે. સિંગાપુરના નવા PMની વાત કરીએ તો લોરેન્સ વોંગ બન્યા છે. આઇસલેન્ડના PMની વાત કરીએ તો બેનર્જી બેન્ટિંગસન બન્યા છે. સ્લોવેકિયાના પ્રમુખની વાત કરીએ તો પીટર પેગિનવ બન્યા છે. અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. અને જુડિસ સુમિરિયાવ તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના PM બન્યા છે. સેનેગલના પ્રેસિડેન્ટ તરીકે બસીરો દિઓ મેઈ બન્યા છે. અને લુઇસ મોન્ટેગો પોર્ટુગલના નવા PM બન્યા છે. આયર્લેન્ડના નવા PM સિમોન હેરિસ બન્યા છે. અને પેલેસ્ટાઇનના નવા PM મોહમ્મદ મુસ્તફા બન્યા છે. ત્યારબાદ હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલકિયા બન્યા છે. પાકિસ્તાનના PMની વાત કરીએ તો શાહબાજ શરીફ બન્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વાત કરીએ તો આસિફ અલ ઝરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની વાત કરીએ તો પ્રબોધ સુબિયન્ટો બન્યા છે. યમનના નવા PM તો કે અહેમદ અવદ અબ બિન બન્યા છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ તો કે નાયબ બુકેલો બન્યા છે. અને કઝાકિસ્તાનના PM તરીકે ઓલેઝાન્ડ્સ બેટેનોવ બન્યા છે. કોમોરોસીના પ્રમુખ તરીકે આઝાદી આશોમની બન્યા છે. ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે બોર્ડોન્ટ એવેલોલ બન્યા છે. અને તાઇવાનના નવા રાષ્ટ્રપતિ તરીકે લાયસિંગ તે બન્યા છે. ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન તરીકે ગેબિયન એટેલ બન્યા છે. ફિલેક્સન તિન્સેન્ડી તો કે ડેમોક્રેસી આગળ આપણે વાત કરી કોંગોના પ્રમુખ બન્યા છે. પ્રમુખ એટલે રાષ્ટ્રપતિ, એ યાદ રાખવું. ટ્રાન્સલેશન કરીએ એટલે ગુજરાતીમાં પ્રમુખ કહેવાય અને ઇંગ્લિશમાં તો કે રાષ્ટ્રપતિ તરીકે કહેવાય છે પ્રેસિડેન્ટ. તો એ ડિટેલ પણ યાદ રાખવી.
ત્યારબાદ 22મી એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરી રહ્યું છે? તો ચીન આ 22મી એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહી છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી ચીન વિશે. તો 22મી એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન ચીન કરી રહ્યું છે. હવે એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2024થી 22મી આવૃત્તિ છે અને 12થી 16 જૂન 2024 દરમિયાન યોજાશે. ક્યાં? તો કે બિનની શાખામાં યોજાશે. અને વેલાવન સધીકુલમ ભારતીય પુરુષ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને રીતિકા શિલન ભારતીય મહિલા ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બંને ભારતીય ટીમોના કેપ્ટનો યાદ રાખવા. ત્યારબાદ એશિયન ટીમ સ્ક્વોશ ચેમ્પિયનશિપની વાત કરીએ તો 2 યર્સે એકવાર રમાય છે. પ્રથમ વખત તો કે 1981માં રમાઈ હતી કરાચી ખાતે. પાકિસ્તાનના પુરુષી એશિયન ટીમ સ્કોટલેન્ડ ચેમ્પિયનશિપની યોજાઈ હતી અને પાકિસ્તાન જીત્યું પણ હતું. મહિલા એશિયન ટીમ સ્કોટલેન્ડની ચેમ્પિયનશિપની વાત કરીએ તો 1986માં જે મલેશિયામાં યોજાઈ હતી. હોંગકોંગ જીત્યું હતું. હવે ઇન્ડિયા મેન્સ 2022માં રમાઈ હતી અને એડિશન વિમેન્સ 2012માં એડિશન રમાઈ હતી. ત્યારબાદ સ્કોટલેન્ડ રોકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો હેડક્વાર્ટર ચેન્નાઈ ખાતે આવેલું છે અને વડા તો કે દેવનારી સાંગર છે. તો ખાસ કરીને આ એટલી ડિટેલ યાદ રાખવી એશિયન ટીમ સ્કોપિયનશિપ વિશે. ત્યારબાદ નાણાકીય વર્ષ 2023-24માં ભારતે સૌથી વધુ નિકાસ ક્યાં કરી છે? તો કે યુએઈમાં કરી છે સૌથી વધારે નિકાસ. તો ખાસ ડિટેલ યાદ રાખવી. નાણાકીય વર્ષ 2023-24માં ભારતે સૌથી વધુ નિકાસ યુએઈમાં કરી છે. હવે યુએઈની વાત કરીએ તો અરબ અમીરાત થાય છે. તેમનું કેપિટલ તો અબુધાબી છે. ચલણ તો કે દિરહામ છે અને પ્રમુખ તો કે મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન થાય છે. તો ખાસ કરીને યાદ રાખવી આ નાણાકીય વર્ષની માહિતી. ત્યારબાદ કઈ બેંકે તાજેતરમાં જાહેર કરી છે કે 1 જૂન 2024થી ગ્રાહકોના નિષ્ક્રિય ખાતા બંધ કરવામાં આવશે? તો કે પંજાબ નેશનલ બેંકે આ જાહેરાત કરી દીધી છે. તો પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં જાહેરાત કરી છે કે 1 જૂન 2024ના રોજ ગ્રાહકોના જે નિષ્ક્રિય ખાતા છે તેને બંધ કરવામાં આવશે. નિષ્ક્રિય ખાતા કોને કહેવામાં આવે છે મિત્રો? એ પ્રશ્ન થવો જોઈએ. તો કે નિષ્ક્રિય ખાતા એટલે કે 2 વર્ષ દરમિયાન વ્યક્તિએ કોઈ પણ વ્યવહાર ન કર્યો હોય એને નિષ્ક્રિય ખાતું કહેવામાં આવે છે. જો જ્યારે પંજાબ નેશનલ બેંકે કીધું છે કે એ 3 વર્ષ સુધી જે કોઈ ખાતામાં કંઈ પ્રોસેસ લેવડ દેવડ નહીં થઈ હોય એને નિષ્ક્રિય ખાતું એને બંધ કરી દેશે. એટલે કે 1 જૂન સુધી જો તમારું ખાતું પણ પંજાબ નેશનલ બેંકમાં હોય તો ચાલુ કરાવી આવજો નકર બંધ થઈ જાય. તો પંજાબ નેશનલ બેંકે જાહેરાત કરી છે કે 1 જૂન 2024ના રોજ તમામ ગ્રાહકોના નિષ્ક્રિય બેંક સેવા બંધ કરશે. બેંક અનુસાર જે ગ્રાહકોને ખાતામાં નિષ્ક્રિય થયા હોય તેઓએ 31 મે 2024 સુધી તેમના કેવાયસી એટલે કે પૂર્ણ કરીને તેમના ખાતાને સક્રિય કરી શકે. બેંકે પોતાના ખર્ચને આ વધારાની માહિતી છે એક વખત વાંચી જાવી. હું ફટાફટ વાંચી જાઉં. ઘટાડો અને આવા ખાતામાં છેતરપિંડીને રોકવા માટે પગલું ભર્યું છે. ગોઈંગ ડોમેસ્ટિક બેંક આરબીઆઈ મુજબ બેંક ખાતા તો કે બેંકના નિષ્ક્રિય ખાતા કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે છેલ્લા 2 વર્ષમાં ખાતામાં કોઈ પણ ગ્રાહક પ્રેરિત વ્યવહાર થયો નથી. જે પંજાબ બેંક નેશનલ અનુસાર તો કે એવા ખાતા જે બંધ કરવામાં આવશે જ્યારે ગ્રાહકો દ્વારા છેલ્લા 3 વર્ષમાં વ્યવહાર ન થયો હોય તેને તો કરવામાં આવ્યો નથી. એ એકાઉન્ટ બેલેન્સ શૂન્ય રહેશે. જોકે બેંકે કહ્યું છે કેટલાય નિષ્ક્રિય કાર્ડ બંધ નહીં કરી શકાય. તો કે 25 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો અથવા તો વિદ્યાર્થીઓના એકાઉન્ટ સગીર માટે ખાતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું, સુકન્યા સમૃદ્ધિ યોજનાનું, અટલ પેન્શન યોજનાનું અને ડોમેસ્ટિક બેનિફિટ ટ્રાન્ઝેક્શનનું જેવી વિશિષ્ટ યોજનાઓ માટે ખાતા ખોલવામાં આવ્યા છે. એમાં નિષ્ક્રિય ખાતા તરીકે ગણવામાં નહીં આવે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી અપવાદરૂપ તરીકે. અને કાર્ડ આદેશો આવકવેરાના વિભાગ વગેરે જે કારકિર્દી સત્તાવાર દ્વારા સ્થગિત કરવાના ખાતાને બંધ કરવામાં આવશે નહીં. હવે બેંકોમાં દાવા વગરની થાપણો એટલે કે બેંકોમાં જે જમા કરાવવામાં આવેલ રકમ જેના માટે ગ્રાહક દ્વારા છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ વ્યવહાર ન થયો હોય તેને બેંકનો દાવો કહેવામાં આવે છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંક વિશે માહિતી લઈ લે તો તેમની રચના 1894માં થઈ હતી. મુખ્ય મથક તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે અને એમડી અને સીઓ તરીકે અતુલ કુમાર ગોયલ છે અને ભારતીય મૂળ સાથે સ્થાપેલ આ પ્રથમ બેંક છે અને લાલા લજપત રાય બેંકમાં ખાતું ખોલાવનાર પ્રથમ વ્યક્તિ હતા. 1969માં તેમનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું જેનું નામ તેમને બેંક તેની ટેગલાઇન તો કે જે નામ પર તેમને બેંક કરી શકો છો. ખાસ કરીને યાદ રાખવી એટલી પંજાબ નેશનલ બેંક વિશે. ત્યારબાદ તાજેતરમાં રશિયાના વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે? તો મિખાઇલા મિશુટિન બન્યા છે રશિયાના નવા વડાપ્રધાન તરીકે.
તો તાજેતરમાં રશિયાના નવા વડાપ્રધાન તરીકે મિખાઇલ મિશુસ્તિન બન્યા છે. તો રશિયા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ એનું કેપિટલ તો કે મોસ્કો છે, ચલણ તો કે રૂબલ છે, અને રાષ્ટ્રપતિ તો કે વ્લાદિમીર પુતિન છે, અને પીએમ તો કે મિખાઇલ મિશુસ્તિન બન્યા છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી રશિયા વિશે. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.